નમસ્કાર દોસ્તો, જનરલ નોલેજના આ ત્રીજા એપિસોડમાં તમારા સૌનું સ્વાગત છે. તો ચલો દોસ્તો, સમય વધારે ના બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. અને સૌથી પહેલાં તમારી સામે એક સવાલ રાખું છું, અને એ સવાલ છે કે રોડ, રસ્તા, વિવિધ યોજનાઓ દેશના વિકાસ માટે વપરાતા સરકારની રૂપિયા જે આવે છે તે કોણ આપે છે? સૌથી પહેલો આ સવાલ છે. અને સરકારની તિજોરીમાં જમા થતા રૂપિયામાં તમારું યોગદાન છે? જો હા, તો કઈ રીતે? કોમેન્ટમાં જલ્દી લખીને બતાવો. ત્યારબાદ તમે કયા કયા પ્રકારે સરકારને ટેક્સ ભરો છો? ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, જે પણ પ્રકારે તમે ટેક્સ ભરતા હોય તેનું વિગતે તમારા કોમેન્ટ બોક્સમાં જઈ અને લખો કે અમે આવા પ્રકારે કે આ વસ્તુ ખરીદવાથી ટેક્સ ભરીએ છીએ. દોસ્તો, આજના આ વિડીયોના મહત્ત્વના મુદ્દા અને તમારા ભવિષ્યના પરીક્ષાઓ માટે ઉપયોગી પ્રશ્નો, જેમ કે ભારતની ટેક્સ સિસ્ટમ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ ટેક્સ, જીએસટી શું છે, જીએસટીના પ્રકાર, સીજીએસટી, એસજીએસટી વગેરે શું છે, જીએસટી નંબર શું છે, અને જીએસટીના વિવિધ સ્લેબ વિશે પણ આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું. સૌથી પહેલાં ટેક્સના પ્રકારો. ભારતીય ટેક્સનું જે સિસ્ટમ છે એમાં બે પ્રકારના ટેક્સ છે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. અને આ ડાયરેક્ટ ટેક્સની અંદર ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, કોર્પોરેટ ટેક્સ વગેરે આવી જાય છે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સની અંદર તમે જોતા હશો કે કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, જીએસટી, વેટ વગેરે વગેરે ઇનડાયરેક્ટ ટેક્સ છે. એમાં આજે આપણે જીએસટી વિશે વાત કરીશું. સૌથી પહેલાં જોઈએ તો જીએસટીનું પૂરું નામ શું? તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સામાન અને સેવા કર, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. આ છે જે જીએસટી, એ જીએસટીની શરૂઆત ક્યારે થઈ? તો જીએસટીનો અમલ 1 જુલાઈ 2017માં થયો, અને ત્યાર પછી એમાં સંશોધન થયું, સુધારા થયા, અને 22 સપ્ટેમ્બર 2025થી એ નવા જીએસટી સ્લેબ વગેરે લાગુ થયા. તેની પણ આપણે આગળ વાત કરીશું. દોસ્તો, આગળ જીએસટીના પ્રકારો વિશે જો વાત કરીએ તો જીએસટીના કુલ 4 પ્રકારો છે. એમાં પહેલો છે એસજીએસટી. એસ મતલબ સ્ટેટ. તમે ઘણી જગ્યાએ દુકાનમાં પેમેન્ટ કરતા હશો, બિલ લેતા હશો, એમાં એસજીએસટી, સીજીએસટી બધું દેખાતું હશે. તો એસ મતલબ સ્ટેટ, જે તે રાજ્ય પોતાના પાસે રહે જે આવક થતી હોય અને જે ટેક્સ લેતા હોય છે એ એસજીએસટી છે. મતલબ કે રાજ્યમાં જે વેપાર થતો હોય, જે વ્યવહાર થતો હોય એની ઉપર જે ટેક્સ લાગે છે એને કહેવાય એસજીએસટી. સીજીએસટી, સી એટલે સેન્ટ્રલ, કેન્દ્ર સરકાર જે ટેક્સ લે છે તેને આપણે સીજીએસટી તરીકે ઓળખીએ છીએ. અને આ જે છે એ રાજ્યમાં જે વ્યવહાર થાય છે, જે વેપાર થાય છે, અને એના ઉપર જે સીજીએસટી લાગે છે તે એ પ્રકારનો ટેક્સ છે. એટલે એસજીએસટી અને સીજીએસટી. ત્રીજો છે આઈજીએસટી. આઈ મતલબ ઇન્ટિગ્રેટેડનો મતલબ કે આંતરરાજ્ય નાણાકીય વ્યવહાર થતો હોય, આંતરરાજ્ય જે વેપાર થતો હોય, અને એમાં જે ટેક્સ લાગે છે એ આઈજીએસટી. ઉદાહરણ તરીકે ગુજરાત અને રાજસ્થાન અને મહારાષ્ટ્ર. મતલબ કે કોઈ પણ રાજ્ય એ બીજા રાજ્ય સાથે જે વ્યવહાર કરે છે અને જે વેપાર કરે છે એની ઉપર જે ટેક્સ લાગે છે તેને કહેવાય છે આઈજીએસટી. ચોથું છે યુટીજીએસટી. યુટી મતલબ યુનિયન ટેરિટરી, જેને આપણે કહીએ છીએ કેન્દ્ર શાસિત પ્રદેશો. જે પૂર્ણ રાજ્યો નથી અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે ટેક્સ લાગે છે તે યુટીજીએસટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આગળ જો વાત કરીએ તો આ જીએસટી, આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના મુખ્ય ઉદ્દેશો શું છે? તો એની જો વાત કરીએ તો આની પાછળ એક ઉદ્દેશ છે કે એક દેશ એક ટેક્સ પ્રણાલી. અને કર ઉપર કર, મતલબ કે આપણે પહેલાં જોતા હતા કે ટેક્સ કેટલા બધા પ્રકારના ટેક્સ, એટલું ટેક્સ પ્રણાલી આપણી એટલી બધી કન્ઝક્ટેડ હતી કે આપણને સમજ પડતી નથી કે કયો ટેક્સ આપીએ છીએ અને ક્યાં શું કરીએ છીએ તે. એટલે એક દેશ એક કર. ત્યારબાદ વેપારને સરળ બનાવો, વેપારીને તકલીફ ના પડે, ટેક્સમાં કસ્ટમરને તકલીફ ના પડે સમજવામાં, તો એને સરળ બનાવો.
કરચોરી, ટેક્સની ચોરી જે હતી, હવે એને ઘટાડવા માટે, એને અટકાવવા માટે એ જીએસટીનો પણ ઉપયોગ થાય છે. સરકારની આવકમાં પારદર્શિતા લાવવી. ચોક્કસ આવક છે, સરકારને આટલો ટેક્સ આવ્યો. આપણે સમયે સમયે ન્યૂઝપેપરમાં અને મીડિયામાં જોતા હોઈએ છીએ કે આપણે આ મહિને અથવા તો આ ક્વાર્ટરની અંદર સરકારને આટલા લાખ કરોડની આવક થઈ જીએસટીથી. તો એમાં પારદર્શિતા આવે. અને ગ્રાહકોને રાહત આપવી કે બિનજરૂરી વધારાના ટેક્સ અને વધારે ટકામાં ટેક્સના એક સરખો ટેક્સ રહે અને એની સાથે આખા દેશમાં એક વસ્તુ હોય એના આ રાજ્યમાં અલગ ભાવ હોય, બીજા રાજ્યમાં અલગ ભાવ હોય, એવું નહીં. આખા દેશની અંદર વસ્તુનો એક જ ટેક્સ હોય અને એક જ ભાવમાં તમને મળી રહે. તો આ કેટલાક ઉદ્દેશ સાથે એ જીએસટી રિફોર્મ કરવામાં આવ્યું. અને તેની આગળ જો વાત કરીએ તો જીએસટી કોના માટે, જીએસટી નંબર કે જીએસટી આ રજિસ્ટ્રેશન કોણ કરાવી શકે? તો એના માટે છે કે 20 લાખથી વધુના વેચાણ પર જેનું ટર્નઓવર 20 લાખથી વધુ છે એવા વેપારી લોકો, એવી કંપની અને એવા લોકો એનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. બીજું જોઈએ તો ઇન્ટરસ્ટેટ વેચાણ પર, હમણાં મેં વાત કરી આઈજીએસટીની, તો એ આઈજીએસટી છે કે એક રાજ્ય બીજા રાજ્ય સાથે જ્યારે વેચાણ કરે છે, વેપાર કરે છે, તો એવા લોકો માટે પણ જીએસટી રજિસ્ટ્રેશન કરાવવું બહુ જરૂરી છે. ત્રીજું છે ઓનલાઈન વેચાણ પર. આપણે જે જોઈએ છે કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આવી બધી મલ્ટીનેશનલ કંપનીઓ પણ છે. એમાં સાથે સાથે લોકલ વ્યક્તિઓ પણ એ પોતાનો વેપાર આ રીતે ઓનલાઈન કરતા હોય છે. મીશો પણ આપણે જોઈએ છે. તો ઘણા બધા આવા પ્લેટફોર્મ છે જે ઓનલાઈન વેચાણ કરતા હોય છે. તે લોકોને પણ પોતાનો જીએસટી નંબર હોવો જરૂરી છે. આગળ જો વાત કરીએ તો જીએસટી સ્લેબ એ તમે જોઈ શકો બિફોર 2025 2025 પહેલાં આ જીએસટીના સ્લેબ કંઈક અલગ અલગ હતા. તમારી સામે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે કે 0%, 5%, 12%, 18%, 28%. અલગ અલગ વસ્તુઓને એ અલગ અલગ સ્લેબની અંદર અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરેલા અને એ પ્રમાણે એનો ભાવ મતલબ કે ટેક્સ સ્લેબ નક્કી થયેલો. આ જે 5% છે, 12%, 18%, 28%, આ બધા એમાં CGST અને SGST સામેલ છે. મતલબ કે જો 12%માં તમે જો આવતા હોય, જેમ કે માખણ, ઘી, 12%માં આવતું હોય તો એમાં 6% સ્ટેટ ગવર્મેન્ટના ફાળે જાય અને 6% સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એ ટેક્સ જતો હોય છે. પણ પછી ડિસેમ્બર 2025માં રિવાઇઝ કરવામાં આવ્યું, એની અંદર સંશોધન થયું, ત્યારે પછી 12% અને 28%નો સ્લેબ હટાવી દીધો અને ફક્ત તમારી સામે જે દેખાય છે 0%, 5%, 18% અને 40%, બસ આટલા જ એ રાખવામાં આવ્યા. તો મેઇનલી તો 3 જ છે કે 0%, 5% અને 18%, જે આપણે રોજે રોજ વસ્તુ ઉપયોગ કરતા હોય છે અને આપણા જીવન જરૂરિયાતની છે તેમાં. બાકી 40% સ્લેબ તમે જોઈ શકો છો કે બહુ જ લક્ઝુરિયસ આઇટમો હોય, નશાની કંઈક નશાકારક વસ્તુઓ છે કે ભાઈ સિગારેટ છે, તમાકુ, પાન મસાલા, તો એ છે, ઓનલાઈન ગેમિંગ, આવી જે બહુ જ કે લક્ઝરિયસ બીજી આઇટમો હોય કે તમે યાટમાં ફરવા જાઓ, તો એ બધું 40% એના માટે તમારે ચૂકવવા પડે જીએસટી. બરાબર છે. બાકી 0%માં તમે જોઈ શકો છો કે દરેકને રોજે રોજ સવારથી સાંજ સુધી જરૂર પડતી હોય છે તેવા વસ્તુઓ ઉપર કોઈ પણ ટેક્સ આપવામાં આવતો નથી. વીમાની વસ્તુઓ હોય, વીમા પોલિસી હોય, એની પર પણ કોઈ ટેક્સ લાગતો નથી. 5%માં તમે જોઈ શકો કે સાબુ, શેમ્પૂ જેવી સાયકલ, નાની વસ્તુઓ જે બી છે દરેકને જરૂર પડતી હોય, ઘર વપરાશની વસ્તુઓ પર 5% જે ટેક્સ લાગે છે, એમાં 2.5% સ્ટેટ ગવર્મેન્ટ અને 2.5% કેન્દ્ર સરકારમાં જતો હોય છે. 18%માં તમે જોઈ શકો છો કે ટીવી, ફ્રીજ, મોબાઈલ ફોન જેવી બધી આઇટમ છે, બરાબર, તો એમાં એ 18%નો ટેક્સ લાગતો હોય છે. ત્યારબાદ 40%ની મેં તમને વાત કરી. તો સુધારા પછી ડિસેમ્બર 2025 પછી આ જીએસટીના સ્લેબ આ પ્રમાણે અત્યારે હાલ એ અમલમાં છે. મિત્રો, જીએસટી વિશે આગળ વધારે સમજીએ તેના પહેલાં જો આ વિડીયો તમને ગમ્યો હોય, જાણવા લાયક હોય, સમજવા લાયક હોય, તો આને શેર કરી દો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી દો. તમારા કોમેન્ટ્સ પણ જણાવજો, વિડીયોને આગળ શેર કરો. ધન્યવાદ. આગળ જોઈએ તો જીએસટીમાં સામેલ શું વસ્તુઓ નથી.
એવું નથી કે બધી જ વસ્તુઓ જીએસટીમાં સામેલ છે. ઘણી બધી વસ્તુઓ એવી છે જે જીએસટીમાં સામેલ નથી, જેમાં પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ, આ ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ, ડીઝલ બધું છૂટું પડતું હોય છે. તો એ છે કુદરતી ગેસ, અને બધી જ વસ્તુ તમારી સામે જે સ્ક્રીન ઉપર છે, પ્રોપર્ટી ટેક્સ, શરાબ, દારૂ જેને આપણે કહીએ છીએ, વીજળીનો પરનો કર, મતલબ કે ઇલેક્ટ્રિસિટી બિલ જે આપણી પાસે રોજ આવે છે, કઈ વસ્તુઓ ખરીદીએ, મતલબ કે પ્રોપર્ટી ખરીદીએ, સ્ટેમ્પ ડ્યુટી જે થતી હોય છે, તો આ બધું જ અત્યારે જીએસટીમાં સામેલ છે. ને જ્યારે આપણે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ, મતલબ કે અત્યારે જુલાઈ 2026 સુધીમાં તો આ જીએસટીમાં આ વસ્તુઓ સામેલ છે નહીં, બરાબર. આમાં કોઈ જીએસટી લાગતું નથી. આના ટેક્સીસ અલગ છે, મતલબ ઝીરો ટેક્સ છે એવું નહીં, પણ આના ટેક્સ વધારે છે, અલગ છે. એમાં એક્સાઇઝ ડ્યુટી લાગે છે, એમાં વેટ લાગે છે, એમાં અલગ અલગ ઘણા બધા ટેક્સ લાગે છે, અને સરકારને આમાંથી ખૂબ તગડી આવક થાય છે. એટલે હમણાં સરકાર કંઈ આના વિશે વિચારતી નથી. જો પેટ્રોલ, ડીઝલ ને આ વીજળી ઉપરની જો જીએસટીમાં સામેલ કરવામાં આવે તો એનો ટેક્સ ખાસો એવો ઘટી શકે છે, અને આમાં આપણને ફાયદો પડી શકે એમ છે. પણ હમણાં હજુ કોઈ વિચાર્યું નથી. તો આટલી વસ્તુઓ જીએસટીમાં સામેલ નથી. ચલો આગળ જઈએ. તો અને કેટલાક મેટલ, મતલબ કે ધાતુની વિશે વાત કરી શકીએ. તો અહીંયા તમારી સામે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે ગોલ્ડમાંથી જે દાગીના બનતા હોય, ડાયમંડ, સિલ્વરના જે ઓર્નામેન્ટેશન દાગીના બને છે, તો એની ઉપર પણ જીએસટી ના કહીએ છીએ કે, પણ એના ઉપર ટેક્સ જે છે એ તો કંઈક અલગ છે. તો આવા જે દાગીનાઓ છે, અને એ દાગીનાઓ જે છે એના મેટલ ઉપર, એ ધાતુ ઉપર જે વજન હોય છે એની ઉપર 3% ટેક્સ આપણે લાગે છે. પછી એ દાગીનામાં તમે જ્યારે લેવા જાઓ ત્યારે એનો મેકિંગ ચાર્જ હોય છે, એ મેકિંગ ચાર્જ 5%થી લઈને શરૂ થતું હોય છે. એ વેરિએશન હોઈ શકે, પણ એના વસ્તુ ઉપર, એની વજન ઉપર એ 3% ટેક્સ આપણે સરકારને ચૂકવવો પડે છે. તો એક ડીમાર્ટનું એક બિલ રાખ્યું છે તમારે જાણકારી ખાતર, કે એ ડીમાર્ટમાં જે બિલ આવે તમે જોયું જશે બધાને. હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું. તો તમે જોઈ શકો છો કે પહેલાં અહીંયા CGST અને SGST 0% છે. મતલબ કે એક કહે ને કે સફલ ગ્રીન નામનું એક મને બિયા ખરીદેલા, અને એની અંદર આવી કેટલીક વસ્તુઓ છે, અનાજ, કરિયાણું, એમાં જીએસટી એ 0% છે. એટલે એનો ફક્ત મૂળ ભાવ ચૂકવવાનો હોય છે, ગ્રાહકે એનો કોઈ ટેક્સ આપવાનો રહેતો નથી. બીજું તમે જોઈ શકતા છો કે CGST અને SGST 2.5%, 2.5% છે, મતલબ કે કુલ 5% થયું. આ 5% છે તમે જોઈ શકતા છો કે મેદા ઉપર, બરાબર ને, અને કેટલીક વસ્તુઓ જે એના લગતી હોય છે એમાં એ 5% ટેક્સ લાગતો હોય છે. ત્રીજું તમે જોઈ શકો છો કે એ 12%માં છે. એ આજે તને બતાવી રહ્યો છું એ બિફોર 2025, મતલબ કે ડિસેમ્બર 2025 પહેલાંનું બિલ છે, અને આ બિલ તો હું તમને 2019નું બતાવી રહ્યો છું. તો આ જે ટેક્સ સ્લેબ જે લાગુ હતો 12%નો, ત્યારની વાત છે કે તમે એની અંદર કેળા, વેફર વગેરે જેવી વસ્તુઓ છે એ 12%માં હતી આ બિલ પ્રમાણે. ચોથું છે એ 18% સ્લેબમાં. તો CGST અને SGSTમાં 9% થઈને 18%. એમાં ઢોકળાનું મિક્સ રેડીમેડ જે ખમણ આવતું હોય છે, તો એ સફોલા જેવો નાસ્તો સવારે આપણે બનાવીને ખાઈએ છીએ, તે વેસલીન જેવી વસ્તુ 18%માં હતી. જોકે આ બિલમાં 28%ની કોઈ વસ્તુઓ ખરીદેલી નથી, એટલે નથી, બાકી 28% પણ આમાં હતું. હવે હું તમને ડિસેમ્બર 2000 પછીનું બિલ, મતલબ કે લેટેસ્ટ 2026નું આ બિલ છે એ બતાવી રહ્યો છું, કે જેમાં 12% અને 28%નો સ્લેબ દૂર થઈ ગયો છે. એમાં ફક્ત 3 જ સ્લેબ રાખેલા છે, જેમાં 0%. તમે જોઈ શકતા હશો કે તુવર દાળ, બરાબર ને, સ્ટે ફ્રી જેવી આ બધી આઇટમો છે એ બધી 0%માં આપેલી છે. જ્યારે 2.5% અને 2.5% એટલે 5% કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારનો ટેક્સ થઈને 5%, એની અંદર પણ ઘણી વસ્તુઓ તમે જોઈ શકતા હશો, બરાબર ને, કે કેટલીક ચિંગમ જેવી આઇટમો છે, મિક્સ ડ્રાય ફ્રૂટ છે, વાઘ બકરી ગ્રીન ટ્રી છે આ બિલના હિસાબથી. તો ઘણી બધી વસ્તુઓ એની અંદર આયોડેક્સ જેવી વસ્તુ આપેલી છે, એ 5%ની અંદર સામેલ
છે અને ત્રીજો સ્લેબ છે એ 18%નો છે, 9% થઈને. અને એની અંદર તમે જોઈ શકતા તો વેસેલિન જેવી વસ્તુઓ છે, વિમ બાર છે, આ બધા 18%ની અંદર સામેલ છે. તો એ વસ્તુઓ પ્રમાણે એ થતું હોય છે, બરાબર ને. તો આ બિલ પ્રમાણે તમે જોઈ શકતા હશો કે અત્યારે હાલ આ 3 સ્લેબ અવેલેબલ મતલબ કે અસ્તિત્વમાં છે. હવે બહુ અગત્યનો મુદ્દો કે તમે કોઈ શોપમાં જતા હોય, દુકાનમાં જતા હોય તો ત્યાં લખેલું હોય છે GST નંબર, GSTIN નંબર. તો આ નંબર શું છે, આ નંબર બને છે કેવી રીતે, અને આ નંબર જ્યારે સરકારમાં ડેવલપ થતો હોય, તમને આપવામાં આવતો હોય તો કયા આધારે આપવામાં આવે છે, તો એની આપણે વિગતે વાત કરીએ. તો GSTIN છે એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર, તેનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર. ઠીક છે, ચલો એના વિશે થોડું આગળ વાત કરીએ. તો આ GSTIN નંબર છે શું, તો એનું ફૂલ ફોર્મ તો આપણે જોયું છે, પણ આ એક પ્રકારે કહીએ ને કે જે વેપારી હોય, જે ધંધા કરતા હોય, એ લોકો માટેનો એક પ્રકારે વેપાર કરવાનો આધાર નંબર આપણે કહી શકીએ છીએ. અને આ 15 અક્ષરનો ફિક્સ છે, 15 અક્ષરનો આ GSTIN નંબર બનતો હોય છે. દરેક વેપારીને, દરેક દુકાનદારને, દરેક જ્યાં પણ તમારો ઉદ્યોગ ચાલતો હોય, દરેક વ્યક્તિને આનો પોતાના ઉદ્યોગ ધંધાનો અલગ યુનિક નંબર આપવામાં આવતો હોય છે. તો આ બને છે કેવી રીતે, ચલો એની આપણે વાત કરીએ. એક્ઝામ્પલ મેં તમને આપેલું છે ડીમાર્ટનું જ, કે એનો GSTIN નંબર તમે જોઈ શકો છો 24AACCA8432H1ZW. ચલો હવે આ નંબર બને છે કેવી રીતે એની તમને વિગતે સમજ આપું. તો સૌથી પહેલાં છે 24. સૌથી પહેલાં 2 ડિજિટ, જ્યાં પણ 2 ડિજિટ હોય એ છે એ સ્ટેટ કોડ છે, મતલબ કે જે તે રાજ્યને ઇન્ડિકેટ કરે છે. અહીંયા 24 નંબર આપેલો છે, મતલબ કે 24 નંબર છે એ ગુજરાત રાજ્યને ફાળવેલો છે, અને 24નો મતલબ કે આ ગુજરાત રાજ્યમાં એ GST નંબર છે, બરાબર ને. મતલબ કે માની લો કે કોઈ રાજ્યનો 2 નંબર છે, 5 નંબર છે, 9 નંબર છે, તો ત્યાં 020509 લાગતું હોય છે, પણ પહેલાં 2 એ ડિજિટ જે છે, 2 અક્ષર ફિગર છે એ જે તે રાજ્યને ઇન્ડિકેટ કરે છે. એના પછીનું જે છે એ જે તે દુકાન કે જે તે ઉદ્યોગ છે એનો જે પાન નંબર હોય, જે તે વ્યક્તિ હોય, તો એનો પાન નંબર છે એ પાન નંબર એમાં ઇન્ડિકેટ કરે છે. તો આવી રીતે એના પછીના આખો પાન નંબર, પેન નંબર પણ કોઈ કહેતા હોય છે, તો પરમેનન્ટ એકાઉન્ટ નંબર એ એના પછી લાગેલો હોય છે. એના પછીનો જે ડિજિટ છે અહીંયા 1 નંબર છે, એને આપણે એન્ટિટી નંબર કહીએ છીએ. મતલબ કે એક જ પાન નંબર હેઠળ ભારતની અંદર અલગ અલગ જગ્યાએ અથવા તો એક જ સ્ટેટની અંદર અલગ અલગ દુકાનમાં, બિઝનેસમાં ઉપયોગ થયેલો હોય GSTIN નંબર માટે, તો તે વખતે અહીંયા એ નંબર આપવામાં આવે છે. એક જ પાન નંબર હેઠળ માની લો કે 2 જગ્યાએ 3 જગ્યાએ હોય, તો બીજી જગ્યાએ જ્યાં અહીંયા 1 લખેલો છે એન્ટિટી નંબર, તો એ જગ્યાએ એ જ પાન નંબર ઉપર બીજી જગ્યાએ હોય તો એ બીજી જગ્યાએ એને 2 નંબર, ત્રીજી જગ્યાએ તો 3 નંબર આપવામાં આવે છે. તો ખ્યાલ આવે કે આ પાન નંબર ઉપર આટલા GSTIN નંબર એલોટ થયેલા છે. ઝેડ છે એ કોમન છે, બાય ડિફોલ્ટ આપેલો છે. કોઈ પણ GSTIN નંબર તમે ક્યાંય પણ જોશો તો દરેક જગ્યાએ છેલ્લેથી બીજો અક્ષર છે એ ઝેડ લખેલો હશે, અને છેલ્લો છે એ ચેક ડિજિટ કહેવાય છે. તો આવી રીતે એ આખો GSTIN નંબર બનતો હોય છે. હું તમને થોડુંક વિગતે સમજાવું તો એ જ GSTIN નંબરને અહીંયા એક ચાર્ટ દ્વારા સમજીએ, ટેબલ દ્વારા. તો તમે જોયું કે સૌથી પહેલાં મતલબ કે 2 ડિજિટ છે, પહેલો ને બીજો, બરાબર ને. GSTIN નંબર કેટલા આંકડાનો છે, કુલ કેટલા ફિગરનો છે, 15નો. તો એમાં પહેલાં 2 છે એ રાજ્યનો કોડ ઇન્ડિકેટ કરે છે, બરાબર ને. એના પછી 3 થી 12 નંબર છે, બરાબર. મતલબ કે એ પેન નંબર છે તમારો, અને પેન નંબર છે એ 10 આંકડાનો હોય છે, બરાબર. તો એ 10 આંકડાનો પેન નંબર એ તમારો ઇન્ડિકેટ કરે છે. એના પછી 13મું જે સંખ્યા છે એ 13 જે છે એ તમે તે રાજ્યની અંદર રજિસ્ટ્રેશન કર્યું હોય પાન હેઠળ,
તો એનો નંબર બતાવે છે. એમાં મેં કહ્યું કે એક વખત હોય કે એક જ પાન હેઠળ 2 વખત હોય, 3 વખત હોય, તો એ ઇન્ડિકેટ કરે છે. ઝેડ દરેક GSTN નંબરમાં હશે. અને છેલ્લે છે ડબલ્યુ, એ ચેક ડિજિટ છે. એ દરેક જગ્યાએ ડબલ્યુ નહીં હોય, દરેક જગ્યાએ છેલ્લો અલગ અલગ હશે, પણ એ ચેક ડિજિટ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે આ GST નંબર બનતો હોય છે. દોસ્તો, તમને આજનો આ ભારતની ટેક્સ સિસ્ટમ અને ખાસ તો GST ઉપરનો આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. અને જો તમને કંઈક સુધારવા જેવું લાગ્યું હોય તો એ પણ સુઝાવ આપજો કોમેન્ટની અંદર. તમારા અભિપ્રાય, સુઝાવો મારા માટે બહુ મહત્વપૂર્ણ છે આગળના વિડીયોને વધારે સારા બનાવવા માટે. આભાર. જય હિન્દ, જય ભારત.